આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયું છે, ત્યારે આપણે સવે તાજેતરમાં જે બોટાદમાં હળદળ ગામમાં જે કડદા આંદોલનમાં જે બનાવ બન્યો, ઘટના થઈ, એમાં 85 કરતા પણ વધારે ખેડૂતો જેલની અંદર સંઘર્ષ કરી રહ્યા હતા. એ તમામને આપણે સવે યાદ કરવા પડે. આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા, ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા, રમેશભાઈ મેર, પિયુષભાઈ પરમાર અને સાથોસાથ 85 જેટલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતાઓ જેમણે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જેલની અંદર સંઘર્ષ કર્યો છે, એમની માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના કચ્છ જિલ્લાની અંદર કચ્છના લોકોને ડરાવવાની અને ધમકાવવાની જે પ્રક્રિયાઓ ચાલે છે, જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય, આમ આદમી પાર્ટીના નેતાઓ આવતા હોય, મીટિંગો હોય, ત્યારે ત્યારે ધંધા રોજગાર ઉપર પ્રહાર થાય છે, ધાક ધમકીઓ આપવામાં આવે છે, ખોટા કેસો કરવાની બીકરાણીઓ બતાવવામાં આવે છે, જેલમાં પૂરવાની બીકરાણીઓ બતાવવામાં આવે છે. ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગીશ કે તમે ગમે એટલો ન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો કે જેલમાં નાખો, પરંતુ આ આમ આદમી પાર્ટી તમારી સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે અમે તૈયાર છીએ. આ આમ આદમી પાર્ટી આંદોલનની કોખમાંથી જન્મેલી પાર્ટી છે. ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા અમે લોકો છીએ. અમે કોઈનાથી ડરતા કે ગભરાતા નથી. માનનીય ઈશુદાનભાઈ ગઢવીને જેલમાં મોકલ્યા, ગોપાલભાઈ ઇટાલિયાને જેલમાં મોકલ્યા, યુવરાજસિંહને જેલમાં મોકલ્યા, ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલ્યા, રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, આ તમામ લોકોને ખોટા કેસો કરીને જેલમાં મોકલવાનું જો આ ષડયંત્ર કર્યું હોય તો આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. આપણે આપણી આત્મા જગાડવાની જરૂર છે. જે રીતના કચ્છ જિલ્લાની અંદર જે આપણા ખેડૂતોના મુદ્દાઓ હોય, હાઈ ટેન્શન લાઈનનો મુદ્દો હોય, યુવાનોના રોજગારીનો મુદ્દો હોય, આ મુન્દ્રા પોર્ટની અંદર જે બેફામ ડ્રગ્સ આવી રહ્યું છે, એના કારણે સમગ્ર ગુજરાતના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. આપણે સૌએ એક આંદોલન ઊભું કરવું પડશે. આમ આદમી પાર્ટીમાં જોડાઈને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ દેવો પડશે. કારણ કે જે રીતના ખેડૂતોની હાલાત ગુજરાતની અંદર થઈ છે, શું કામ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, શું કામ અમે બધા બોલી રહ્યા છીએ, શું કામ ખેડૂતોમાં આક્રોશ છે, એ આપણે સમજવું પડશે. આપણો ગુજરાતનો ખેડૂત જ્યારે પોતાનો પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય ત્યારે એને પોતાનો પાકનો પૂરતો ભાવ નથી મળતો. આ ખેડૂતોને સિંચાઈના પાણી માટે લાચારી કરવી પડે છે, ભીખ માંગવી પડે છે. ત્યારે આમ આદમી પાર્ટીએ 10 જેટલા મુદ્દાઓની સાથે લડત લડવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને આ ગુજરાતના 54 લાખ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, એમએસપી કાયદો બનાવવામાં આવે, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે. આ 85 ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે એ કેસો પાછા ખેંચવામાં આવે. એ માટે આપણે સૌએ સાથે મળીને ગુજરાતના 54 લાખ ખેડૂતોએ એક થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગરનો માર્ગ અપનાવવો પડશે, આંદોલન કરવું પડશે અને જરૂર પડે તો વિધાનસભાનો પણ ઘેરાવ કરવો પડશે. જ્યારે જ્યારે પણ ચૂંટણીઓ આવે ત્યારે આપણને ભ્રમિત કરવાની વાતો કરવામાં આવે છે. આ દેશના સૌથી ભ્રષ્ટમાં ભ્રષ્ટ વડાપ્રધાન, સૌથી ખોટામાં ખોટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે હિન્દુ મુસલમાનની વાત કરે છે, મંદિર મસ્જિદની વાત કરે છે, કબ્રસ્તાન પાકિસ્તાનની વાત કરે છે, સ્મશાનની વાત કરે છે, બાંગ્લાદેશની વાત કરે છે. ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું
કે આપણો ભારત દેશ વસુદેવ કુટુંબકમની વાત કરે છે. આપણા ભારત દેશની રામચરિત્ર માનસની ચોપાઈ કહે છે કે સબ નર કરે હી પરસ્પર પ્રીતિ, એટલે કે એક એવો દેશ કે જ્યાં દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકો એક સાથે હળી મળીને ભાઈચારાથી અને પ્રેમથી રહે. એ છે આપણા ભારત દેશની એકતા, અસ્મિતા અને અખંડિતા. એ આપણો ભારત દેશ છે જ્યાં બિસ્મિલ્લા ખાનની શહેનાઈ સંકટ મોચનના મંદિર ઉપર ગુંજે છે. એ આપણો ભારત દેશ છે જ્યાં રસખાનને સાંભળીને આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિશે જાણીએ છીએ. એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ મલિક પદ્માવત લખે છે. એ આપણો ભારત દેશ છે જ્યાં મોહમ્મદ રફી સાહેબ ગાય છે કે સુબ કે સબ સાથી દુઃખ में ना कोई, तेरे नाम मेरे नाम એક સાચા દૂજા ના કોઈ. આ છે આપણા ભારત દેશની એકતા. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ, જાતિ બધું જ ભૂલીને આપણે સૌએ એક થઈને જે રીતના વિસાવદરની અંદર દરેક સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોએ એક થઈને ખેડૂત પુત્રને, એક યુવાનને વિધાનસભાની અંદર મોકલ્યો, એવી જ રીતના સમગ્ર ગુજરાતના તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોને આ મંચના માધ્યમથી આહવાન કરું છું, હાકલ કરું છું કે સમય આવી ગયો છે ખેડૂતોના હક માટે બોલવાનો, સમય આવી ગયો છે યુવાનોના અધિકાર માટે બોલવાનો, આપણા ભવિષ્ય માટે અને આપણા બાળકોના ભવિષ્ય માટે લડાઈ લડવાનો. ત્યારે યુવાનોને ખાસ કહેવા માંગીશ કે 30 વર્ષના યુવાનને આમ આદમી પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે. ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષની જવાબદારી એક 30 વર્ષના યુવાનના હાથમાં સોંપી છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં તમામે તમામ યુવાનો છે. આ યુવાનોની પાર્ટી છે, યુવાનોની આપણે સરકાર બનાવવાની છે. ત્યારે ગુજરાતની અંદર 50 લાખ કરતા પણ વધારે યુવાનો જે શિક્ષિત છે એ બેરોજગાર ફરી રહ્યા છે. આ દેશની અંદર દરેક કલાકે 2 યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે યુવાનો, આપણા ભારત દેશની રાજનીતિથી દૂર ન ભાગો. સારા અને સાચા લોકોએ આ દેશની રાજનીતિ મૂકી દીધી, છોડી દીધી. એટલા માટે ખોટા અને ખરાબ લોકોએ આ દેશની રાજનીતિ ઉપર કબજો કરી લીધો છે. આ દેશની રાજનીતિમાં તમારી અને મારી જેવા યુવાનોએ આવવું પડશે, ખેડૂતોએ આવવું પડશે, મહિલાઓએ આવવું પડશે અને એવા લોકોએ પણ આવવું પડશે જે નાના, દબાયેલા, કચડાયેલા, પછાત, ગરીબ, અશિક્ષિત અને વ્યસનોથી ઘેરાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના લોકોનો રોડ રસ્તાથી લઈને વિધાનસભા સુધી અવાજ બુલંદ કરી શકે એવા લોકોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે. એટલા માટે મારે કહેવું છે કે ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये जमीन बेच देंगे, ये गगन बेच देंगे, ये शहीदों के सिर का कफन बेच देंगे. अगर ना जगे मेरे भारत के देशवासियों तो ये अपना हिंदुस्तान भी बेच देंगे, ये अपना हिंदुस्तान भी बेच देंगे. આખે આખું ભારત દેશ વેચવાની તૈયારી કરી નાખી છે. આપણા ભારત દેશની અંદર 6.5 લાખ કરોડ રૂપિયાની સરકારી સંપત્તિ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એરપોર્ટ વેચી દેવામાં આવ્યું, રેલવે સ્ટેશન વેચી દેવામાં આવ્યા, પોર્ટ વેચી દેવામાં આવ્યું, કોલ ઇન્ડિયા વેચી દેવામાં આવ્યું, આપણા દેશના રોડ રસ્તા વેચી દેવામાં આવ્યા, આપણા દેશનું પાણી વેચી દેવામાં આવ્યું. આખે આખું ભારત દેશ વેચવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. ત્યારે યુવાનોએ આ દેશની રાજનીતિમાં આવવું પડશે, આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે. ત્યારે યુવાનો, તમે શહીદ આઝમ સરદાર ભગતસિંહને માનવા વાળા લોકો છો, શહીદ સુખદેવ અને રાજગુરુને માનવા વાળા લોકો છો, 18 વર્ષના શહીદ ખુદીરામ બોઝને માનવા વાળા લોકો છો. યુવાનોએ જ્યારે કુરબાની આપી ત્યારે જઈને આ દેશમાંથી અંગ્રેજોની ગુલામીમાંથી આપણે મુક્ત થયા. યુવાનોએ જ્યારે શહીદી આપી ત્યારે જઈને આપણું દેશનું લોકતંત્ર અને સ્વતંત્ર બચ્યું. અને આજે જ્યારે આપણો ભારત દેશ ખતરામાં છે, ભારત દેશનું સંવિધાન જે ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે આપણને આપ્યું છે એ ખતરામાં છે, આપણા ખેડૂતો, યુવાનો, મહિલાઓ ખતરામાં છે. ત્યારે આપણે સૌએ આમ આદમી પાર્ટીમાં જોડાઈને અરવિંદ કેજરીવાલ સાહેબની આંગળી પકડીને આગળ ચાલવાનું છે. હું હર હંમેશ કહું છું કે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી, પૂરબથી લઈને પશ્ચિમ સુધી જો કોઈની પાસે ભ્રષ્ટાચારની દવા હોય, જો કોઈ ભ્રષ્ટાચારનો કાળ હોય તો એનું માત્ર એક જ નામ છે અને નામ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી છે. આપણે સૌએ એમની આંગળી પકડીને આ દેશની રાજનીતિમાં ચાલવાનું છે. હું મારું સમયનું દાન દઉં છું અગાઉના વક્તાઓને, ગોપાલભાઈ ઇટાલિયાને,
ઈશુદાનભાઈ ગઢવીને, હેમંતભાઈ ખવાને સાંભળવાના છે, ત્યારે આપ સૌએ જેટલું સુંદર મજાનું આયોજન કર્યું છે તે બદલ તમામ કચ્છ જિલ્લાની ટીમને આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને આવો સાથ સહકાર અને પ્રેમ હર હંમેશ મળતો રહે એવી રાજભાઈ માતાના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને બ્રિજરાજ સોલંકીના જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય જવાન, જય કિસાન.